છેલ્લા કેટલાક દિવસથી અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. આ વચ્ચે ગુરુવારના રોજ મોટી મશીનરી લઈ જતું ટ્રેલર ફસાઈ જવાથી ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થયું હતું. નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વાહન ચાલકો અટવાયા હતા. વરસતા વરસાદ વચ્ચે મોટી મશીનરી લઈ જતું ટેન્કર ફસાઈ જતા ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થયું હતું. સુરતથી વડોદરા તરફ અને વડોદરાથી સુરત તરફ બંને લેનમાં વાહનોની લાંબી લાઈન લાગી હતી, જેના પગલે વાહન ચાલકો અટવાયા હતા. વરસતા વરસાદ વચ્ચે વાહન ચાલકોને ટ્રાફિક જામમાં અટવાવો વારો આવ્યો હતો. રાજપીપળા ચોકડી નજીક હાઈવે ઉપર આવેલા ટાટા શોરૂમ પાસે થયો. મોટી મશીનરી લઈ જતું ટ્રેલર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન આગળ ચાલતા વાહન ચાલકે અચાનક બ્રેક મારતા જ ટ્રેલર ચાલકે વાહન ઉપર કંટ્રોલ કરવા જતા રોડ મધ્ય આવેલા ડિવાઈડર કૂદી રોંગ સાઈડ સુધી મશીનરી ભરેલું ટ્રેલર પહોંચી ગયું હતું, જેને લઈ બંને તરફના વાહનોના પૈડા થંભી ગયા હતા. ઘટનાની જાણ નેશનલ હાઈવે ઓથોરિટીને થતાં જિલ્લા ટ્રાફિક સાથે ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને ક્રેનની મદદ બંને તરફ વાહન રોકી ભારે જહેમત વાહન પુનઃ વડોદરા રૂટ તરફ ખસેડાયો, જે બાદ ધીરે ધીરે વાહન વ્યવહાર પુનઃ કાર્યવંતિક કરવામાં આવ્યો હતો. જો કે સંપૂર્ણ રીતે સામાન્ય વાહન વ્યવહાર સાંજ સુધીમાં થયો હતો.